ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે એક યુવકની હત્યાની ઘટના બની છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે નર્મદા કેનાલ જે છે કે ત્યાં અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ માટે પહોંચ્યા છે. ગઈકાલ રાતની આ ઘટના છે કે કેનાલ પર એક યુવક અને યુવતી જે છે ગાડીમાં બેઠા હતા અને ઘટના સ્થળ પર આવેલા અન્ય એક યુવકે ઝઘડો કરી અને યુવકની હત્યા કરી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે ને યુવતીને પણ ઈજા પહોંચી છે અને અત્યારે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અડાલજ પોલીસ જે છે તે અત્યારે અહીંયા ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે કારમાં જે હત્યાની જે ઘટના બની છે ત્યાં FSLની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે અને હાલ ગાંધીનગર SP પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ઘટના જે બની છે ગઈકાલે જે યુવક અને યુવતી જે કારમાં બેઠા હતા અને ત્યારે અન્ય એક યુવકે ઝઘડો કરીને હત્યાની ઘટના બની છે, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. સાહેબ, આ હત્યાની ઘટના બની છે, શું આખો સમગ્ર મામલો છે ને બની છે? ગઈ રાત્રે અમારા અડાલજ પોલીસ સ્ટેશનની હદ નીચે અંબાપુર કેનાલ વિસ્તાર આવેલા છે. આ વિસ્તારમાં ગઈ રાત્રે 2:30 વાગે અમને એક વર્દી મળી હતી. એના અનુસંધાને PCR વિઝિટ કરી તો અહીંયા એક યુવક વૈભવ કરીને એમની લાશ અમને મળેલ છે અને લૂંટ વિથ મર્ડરનો કેસ હોય એવું લાગે છે પ્રાઇમરીલી. અત્યારે એવિડન્સીસ કલેક્ટ કરીએ છીએ. સાહેબ, એક વિગત એવી છે કે યુવક અને યુવતી કારમાં બેઠા હતા અને અન્ય એક યુવક આવ્યો હતો અને એને ઝઘડો કર્યો હતો. શું છે? હા, એ એકચ્યુઅલી જે યુવતી છે એમના બનાવની વિગત અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે. એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા અને એક કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે. મૃતક યુવક કોણ છે, એનું નામ કે એવું કંઈ જાણવા મળ્યું? વૈભવ કરીને છે અને બાકીની અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. યુવતીને ક્યાં સારવાર માટે લઈ ગયા છે? અત્યારે અમદાવાદ લઈ ગયા છે. ઓકે, બીજી કોઈ વિગતો જે FSLની ટીમ અત્યારે અહીંયા તપાસ માટે પહોંચી છે? એ તપાસ ચાલુ છે, એ આપને કન્વે કરીશું પછી. બિલકુલ, તો આ હત્યાની ઘટના સામે આવી છે અને હાલ પોલીસ અધિકારીઓ જે છે તે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે કે જે આ સમગ્ર મામલો શું છે, જે યુવકની હત્યા થઈ છે ને કયા કારણોસર થઈ છે, એ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે એક યુવકની હત્યાની ઘટના બની છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે નર્મદા કેનાલ જે છે કે ત્યાં અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ માટે પહોંચ્યા છે. ગઈકાલ રાતની આ ઘટના છે કે કેનાલ પર એક યુવક અને યુવતી જે છે ગાડીમાં બેઠા હતા અને ઘટના સ્થળ પર આવેલા અન્ય એક યુવકે ઝઘડો કરી અને યુવકની હત્યા કરી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે ને યુવતીને પણ ઈજા પહોંચી છે અને અત્યારે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અડાલજ પોલીસ જે છે તે અત્યારે અહીંયા ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે કારમાં જે હત્યાની જે ઘટના બની છે ત્યાં FSLની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે અને હાલ ગાંધીનગર SP પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ઘટના જે બની છે ગઈકાલે જે યુવક અને યુવતી જે કારમાં બેઠા હતા અને ત્યારે અન્ય એક યુવકે ઝઘડો કરીને હત્યાની ઘટના બની છે, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. સાહેબ, આ હત્યાની ઘટના બની છે, શું આખો સમગ્ર મામલો છે ને બની છે? ગઈ રાત્રે અમારા અડાલજ પોલીસ સ્ટેશનની હદ નીચે અંબાપુર કેનાલ વિસ્તાર આવેલા છે. આ વિસ્તારમાં ગઈ રાત્રે 2:30 વાગે અમને એક વર્દી મળી હતી. એના અનુસંધાને PCR વિઝિટ કરી તો અહીંયા એક યુવક વૈભવ કરીને એમની લાશ અમને મળેલ છે અને લૂંટ વિથ મર્ડરનો કેસ હોય એવું લાગે છે પ્રાઇમરીલી. અત્યારે એવિડન્સીસ કલેક્ટ કરીએ છીએ. સાહેબ, એક વિગત એવી છે કે યુવક અને યુવતી કારમાં બેઠા હતા અને અન્ય એક યુવક આવ્યો હતો અને એને ઝઘડો કર્યો હતો. શું છે? હા, એ એકચ્યુઅલી જે યુવતી છે એમના બનાવની વિગત અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે. એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા અને એક કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે. મૃતક યુવક કોણ છે, એનું નામ કે એવું કંઈ જાણવા મળ્યું? વૈભવ કરીને છે અને બાકીની અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. યુવતીને ક્યાં સારવાર માટે લઈ ગયા છે? અત્યારે અમદાવાદ લઈ ગયા છે. ઓકે, બીજી કોઈ વિગતો જે FSLની ટીમ અત્યારે અહીંયા તપાસ માટે પહોંચી છે? એ તપાસ ચાલુ છે, એ આપને કન્વે કરીશું પછી. બિલકુલ, તો આ હત્યાની ઘટના સામે આવી છે અને હાલ પોલીસ અધિકારીઓ જે છે તે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે કે જે આ સમગ્ર મામલો શું છે, જે યુવકની હત્યા થઈ છે ને કયા કારણોસર થઈ છે, એ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.